સારણે હાથ કરી સારણ આવ્યા. સારણ સમાજની અંદર સારણને સારણ કહીને બોલાવે અને સારણ એ સારણને સારણ કહીને બોલાવે. એ કે આ દીકરીના રૂપ તો જુઓ, આનું નામ આપણે શું પાડશું? સારણે આમ જોયું, બે હાથની મુઠ્ઠીઓ વાળેલી છોકરી ઘૂઘવાટા કરે, પણ આમ જા પંડ ઉપર નજર ફેરવતા ફેરવતા જા પગે ગયા ત્યાં બોલ્યા કે સારણ, આ દીકરીનું નામ પાડવા પણ નથી, આ દીકરી નામ હારે લઈને આવી છે. એ કે હું નામ પાડશું? કે આનું નામ હું જ પાડીશ, આ દીકરીનું નામ મારે સાપબાઈ પાડવાનું, કારણ કે પગે સાપના હતા એટલે નામ સાપબાઈ પાડ્યું. હવે સાપબાઈ દિવસે દિવસે મોટા થવા માંડ્યા, પણ પગના છાપલા એટલે બીજું કાંઈ તો ન કરે, પણ એની માતાને થોડું થોડું ઘરનું કામ કરાવે. એક દિવસ સારણ ને સારણ એમ બેઠા બેઠા વિચાર કરે એ કે અરે રે, બીજું તો બધું ઠીક, અવડી મોટી ઉંમરે આપણને દીકરી દીધી, પણ આ દીકરીના માગા કોણ લઈને આવશે? ત્યારે સારણે કીધું કે સારણ, એ ચિંતા આપણે ન કરવાની હોય, કારણ કે આપણા ઘરમાં મુઠ્ઠી અનાજ નહોતું, પણ આ દીકરી આવ્યા પછી આપણા ઘર અભે ભરાણા છે. એટલે આ દીકરી છે ને એ જોગ માયાનો અવતાર છે, એ કેળો એનો કરી લે, આપણે કાંઈ નહીં કરવું પડે, તેમ તારે નિરાત વારો. હવે એમ કરતાં કરતાં સાપભાઈ મોટા થયા, 15-17 વર્ષની ઉંમર થઈ ગઈ. હવે માગું તો કોઈ લઈને આવ્યું નહીં, પણ એક દિવસ સાપભાઈએ એના બાપાને એમ કીધું કે બાપા, મારે હિંગલાજની જાત્રા કરવા જવું છે. અરે દીકરા, તું પગે આવજી, અને હિંગલાજની જાત્રા કેમ થાય? હિંગલાજની જાત્રા તો બહુ અઘરી છે. એ કે બાપા, ગમે એવી અઘરી હોય, પણ મને એક ગાડું અને બળદ આપો, એક આપણો હાથી આપો. હું હિંગળાજની જાત્રા કર્યા વગર નહીં રહું, મારે હિંગળાજની જાત્રા કરવી છે. અરે દીકરા, આપણે કરવી જ પડે, પણ આ બધો માલ ઢોરનો જખીરો મૂકીને હું તારી હારે કેમ આવી હતી? એ કે બાપા, તમારે મારી હારે નથી આવવાનું, મને કોની બીક છે? અર્પા કવળે કીધું કે નહીં નહીં, જે દી સારણની દીકરીઓ બીહે ને તે દી અમે કોને આ હારે જાઉં? દીકરી તને બીક કોઈની નથી, પણ આ હિંગળાજ કાંઈ નજીક નથી. એ કે કાંઈ વાંધો નહીં બાપા, મારે હિંગળાજ જવું છે. એક દિવસ ગાડું, બળદ અને એક હાથી, એમાં જોઈતી વસ્તુ સામગ્રી, ગાડલું, ગોદડું, બધી ઘરવખરી ભરી અને આ સાપભાઈ હિંગળાજની જાત્રાએ હાલી નીકળ્યા. જ્યાં હાલતા હાલતા જ્યાં સૂર્યાસ્ત થાય ત્યાં પોતે વિહામો કરી જાય, રાત રહી જાય અને સવારમાં પાછા હાલવા માંડે. આમ કરતાં કરતાં કચ્છની સુંદરવા ગામ મૂકીને આગળ આવે એટલે ખેડોઈ નામનું ગામ આવે. ખેડોઈ ગામના સરિયાણમાં જઈને ગાડું છોડ્યું અને જામ સરખું કરવા રહ્યા ત્યાં વટે માર્ગો આવ્યા. પૂછ્યું કે અહીંયા શું પ્રોગ્રામ છે? એ કે અમે હિંગળાજની જાત્રાએ જઈએ છીએ, અમારે અહીંયા રાતવાસો રહેવું છે. અરે ભાઈ, આ ગામ ક્યાં સેટું છે? રાતવાસો રહેવું હોય તો કોકના ગામના ડેલામાં વયા જાઓ, અહીંયા તો એક ફાવિદની બહુ ત્રાણ છે, કાયમ નચનો ઉઠીને એક ઢોર મારે છે. આ સાપભાઈએ હાથીને કીધું કે જા ભાઈ, ગામમાં જઈ કોઈ વ્યવસ્થા થાય હોય તો પૂછ્યા. હાથી ગામમાં ગયો. રસપૂતનું ગામ હતું. ગામની અંદર ગળતા ભીમજી ટિલાતનું બેલો આવ્યો અને જઈને કીધું કે અમે હિંગળાજની જાત્રાએ જઈએ છીએ, ભેગા આ સાપભાઈ છે અને હાવિદની ભેંસ એમ કહે છે, એટલે અમારે રાતવાસો રહેવું છે, કાંઈ સગવડ હોય તો થાય એવું કરી દો. એટલે ભીમજીએ કીધું, અરે મોટી આયથી જાત્રાએ નીકળી તો હાવિદથી બી આય હોય તો હાવિદનો કાન પકડી લે અને માથે સવારી કરે. આવું તોસડાય ભર્યું વર્તન સાંભળી હાથી તો હેબતાઈ ગયો. આવીને આવીને વાત કરી. એ કે મેં અહીં જઈને કીધું, પણ એને તો મારી મશ્કરી કરી અને મને આવો તોસડો જવાબ આપ્યો. કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે અહીંયા જ ઉતારો કરો, આપણે જાગતા રહીશું, અમુક ટાઈમ આંખો પ્રકારો કરતા રહીશું, ત્યાં સવાર થઈ જાય. આપણે રાતનું જ કામ છે ને. હવે આખી રાત આંખો પકાડો કરીને મોડી રાતે હાથીને અને સાપભાઈને નીંદર આવી ગઈ. નીંદર આવી ગઈ અને કર્મજોગી હાવિદ આવ્યો. 2 બળદમાંથી એક બળદની માથે ત્રાપ મારી અને જેવી બળદે રાડ દીધી એટલે જાગી ગયા. આંખા પરકડા કર્યા, હાવિદ ભાગી ગયો, પણ બળદ મરી ગયો. હવે સવારે હિંગળાજ કેમ જાવું? ગાડું હેનું કરવું? સાપભાઈ મૂંઝાણા. વળી હાથીને કીધું કે ભાઈ, ગામમાં જા, કોઈ જો બળદ આપે તો માગણી કર. વળી હાથી પાછો આવ્યો ને વળી પાછો ભીમજીને ડેલાઈ ગયો કે ભાઈ, રાતે હાવિદ આવ્યો, અમારા એક બળદને મારી નાખ્યો, આ એ કહેવરાયું છે કંઈક બળદની જોગવાઈ થાય એવું તો કરી ગયો.
અરે હાઈ આઈને કે ઈ જાય સિંહને પકડી આવવા કારણે જોડી ગયા આય થઈને મોટે હાલી નીકળી હિંગળાજની જાત્રા કરવા. આવું તોછડું વર્તન સાંભળી અને હાથી પાછો આવ્યો અને આઈને વાત કરી. આય કાંઈ પણ બોલ્યા નહીં. આયના શરીરમાં કમકમાટી છૂટી ગઈ. આય જે બળદને હાંકવાનો પરોણો હતો ને એ લઈને આમ હાવિદની હગડે ગયા અને જા થોડા કામ કાંઈટમાં ગયા તો હાવિદ હે નેસથી હૂતો હતો. એક પરોણો બરડામાં મારીને ફાટ હાવિદનો કાન પકડી લીધો. દોરીને લાવ્યા. જેવો દોરીને લાવ્યા પછી ઓલા હાથીને કીધું જા ભીમજીને બરકીએ એક હાવિદને આ ગાડે જોડવાનો છે જોઈ જાય. પણ આવ્યા ખરા પણ એને વાતાર આવી ગયો. બીજા માણસો આવ્યા પણ આગેથી બધા નમસ્કાર કરવા માંડ્યા. ક્ષમા કરજો માં, ક્ષમા કરજો, અમારી ભૂલ થઈ ગઈ. પણ એ ભાળે એમ હાવિદને ગાડે જોડી દીધો. પછી બધા માણસો મીડ્યા ભખા ભાઈ પગમાં પડવા કે આમાં અમારા તોછડા વર્તન છે તમને અપમાન લાગ્યું છે તો અમને ક્ષમા કરો માડી. એ કે ભાઈ આ તો તમારું અભિમાન બોલે, બાકી મનખા દેહ મળ્યો હોય તો વટે માર્ગોને આશરો દેજો, કોઈને પાણી પાજો અને મીઠા આવકારા દેજો મારા ભાઈ. પણ પછી આ સાપભાઈ હાલી નીકળ્યા એટલે ગામને એમ થયું કે આ આઈનો જીવ કોસવાનો એટલે આપણને કાંઈ ખરાબ દે. વળી 15-20 બાયું ને ભાઈઓ હોવા આઈના પગમાં પીડ્યા કે હે આઈમાં અમારા ગામ ધણીએ તમારું અપમાન કર્યું તો અમારા ગામની માથે કાંઈ કોપ તો નહીં ઉતરે ને. ત્યારે આ સાપભાઈએ કીધું કે જાઓ એક માણસ અમારો પરોણો લઈને ગામની ફરતો આંટો મારી લ્યો અને જીવત જાગત તમારા ગામમાં કોઈ રાની ઢોર નહીં મારે, કોઈ રાની જાનવર નહીં આવે, જાઓ એમ કે સાપભાઈ તો હાલી નીકળ્યા. પણ ખેડોઈ ગામની અંદર આ ઘણા ખરા સાપભાઈને માનવા માંડ્યા. એને ત્યાં એક સાપભાઈની દેરી બનાવી, આમ ચિત્ર બનાવ્યું, હાવિદ બનાવ્યો. આ સાપભાઈની મૂર્તિ ચિત્રી કાન હાવિદનો પકડી રહ્યા છે. આવું દેવળ બનાવ્યું. આજે એક વર્ષે અહીંયા મોટો મેળો ભરાય છે અને માણસો ત્યાં જાત્રાએ જાય છે. અને ગીરના તમામ સારણો રાતે સૂતી વખતે આ સાપભાઈની ચોકી એમ કરીને નીંદર કરે છે. ત્યારે આ દુહો બન્યો છે કે એક હાથે બળદિયો, એક હાથે સિંહ, સોરાડી સાપલ તણી તારી કોઈ ન લોપે લી. હાલો મિત્રો, સરસ મજાની અમારા ભવાન દાદાએ વાત કરી આ સાપભાઈ માની. અને ચારણોની અંદર જેટલી દેવીઓ બની છે અને કંઈક ને કંઈક આ જગતને ચમત્કાર બતાવ્યો ત્યારે આ માતાજી તરીકે પૂજાણા અને લોકોના કામે એવા કર્યા છે. તમામ સમાજ ઉપર તમામ દેવીઓના એમ કહેવાય કે આશીર્વાદ હોય છે અને તમામ સમાજ 18 વર્ણ આપણે દેવીઓને પૂજતા એવા. અને આ સાપભાઈને પણ ચારણો નહીં પણ 18 વર્ણ માને છે. અને સરસ મજાની વાત કરી કે બળદને સાવજ ખાઈ ગયો, સાવજે બળદને માર્યો એટલે એક મેણાના કારણે માં સાપબાઈએ એ સાવજને પકડીને ગાડે હાંક્યો હતો. એના ઇતિહાસ છે મિત્રો. સરસ મજાની વાત કરી. આવી તો અનેક વાતો છે અમારા ભવાનભાઈની અંદર. અને આજે આપણે એટલી વાતથી આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. મિત્રો આ વિડીયો તમે આખો સાંભળજો, તમને મજા આવશે. અને માતાજીની વાત કાંઈક આમ તમને બહુ મજા આવે એવી છે આ. અને જય માતાજી લખીને તમે કોમેન્ટ કરજો અને મારો વિડીયો પૂરેપૂરો જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.